जय अम्बे हरे जगदम्बे हरे जय जय जग जननी अम्बे हरे जय अम्बे हरे जय अम्बे हरे जगदम्बे हरे जय जय जग जननी। અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. અષાઢી નવરાત્રિ ચાલી રહ્યા છે, મંગલકારી દિવસો ચાલી રહ્યા છે, ત્યારે આજે મા જગદંબા હરસિદ્ધિ એમને વિશે કંઈક માહિતી ભેગા થઈને મેળવીએ અને જાણીએ. આમ તો મા હરસિદ્ધિનું મૂળ સ્થાનક ઉજ્જૈન નગરીમાં છે, જ્યાં કહેવાય છે કે રાજા વિક્રમાદિત્યે એમનું માથાની મસ્તકની બલિ આપીને મા હરસિદ્ધિને પ્રસન્ન કરેલા અને ત્યારથી એ મા એ જગ્યા ઉપર કાયમ રહે છે. બીજી બાજુ ખંભાળિયા ગામ પાસે લાંબા બંદર કરીને એક ગામ છે અને ત્યાં આગળ કોયલા ડુંગર ઉપર પણ મા હરસિદ્ધિનું એક સ્થાનક જોવા મળે છે. તો ઉજ્જૈન, બીજી બાજુ પોરબંદર એટલે કે ગુજરાત, ઉજ્જૈન છે મધ્યપ્રદેશ. તો આ બે જગ્યા ઉપર માના સ્થાનક કઈ રીતે થયા એથી વિશેષ ઝઘડુ શાહ કરીને માનો પરમ ભક્ત હતો અને એના પણ જ્યારે દરિયાની અંદર મોટો વણિક વેપારી હતો અને દરિયામાં એના વાહન માલ ભરેલો હતો અને વાહન ડૂબ્યા, ત્યારે મા ભગવતીએ અદ્ભુત કસોટી કરી, પરીક્ષા કરતાં ઝઘડુ શાહને કહ્યું કે વાહન એ જ શરતે બચાવું જો તારા પરિવારનો ભોગ તું મને આપ. આમ તો મા ક્યારેય ભોગ ન માગે, પણ એક ઉચ્ચતમ ભક્તિનું દર્શન કરાવવા માટે આ દંતકથા કહી શકાય. અને પત્ની અને પુત્ર અને પરિવારના સભ્યોને ભોગ આપતા આપતા જ્યારે એ ઝઘડુ શાહ પોતાનું મસ્તક આપવા તૈયાર થયા, ત્યારે મા ભગવતી ત્યાં પ્રસન્ન થયા અને એ કોયલા ડુંગરથી એક એક પગથિયું ઉતરતા ઉતરતા નીચે આવ્યા. દરેક પગલે મા ભગવતીએ ઝઘડુ શાહ પાસે ભોગ માગ્યો અને છેલ્લું પગથિયું જ્યારે નીચે બાકી હતું ત્યાં પોતાનું મસ્તક આપવા ગયા. આજે પણ એ જગ્યાએ ઝઘડુ શાહની નાનકડી દેરી છે અને એમનું દર્શન પણ આપણે કરી શકીએ છીએ. બીજી બાજુ કોયલા ડુંગર ઉપરથી નીચે ઉતરેલા માતાજીનું પણ આપણને દર્શન થાય છે. અને એ સિવાય આ તો પુરાણોની વાતો થઈ, કથાની વાતો થઈ, પણ એવા પરિવારો છે કે જેને મા ભગવતી આંગળી ઝાલીને એમના ઘરમાં બિરાજમાન થયા છે. તો આજે આપણી વચ્ચે પલ્લવીબેન વસાવડા પધાર્યા છે અને એમના કુટુંબમાં, એમના પરદાદા, એમના સસરાના પરિવારમાં, એમના પરદાદાઓમાં આ વિગત શું બની, આ બીના શું બની, જેને લઈને મા હરસિદ્ધિ એમના ઘરે પધાર્યા અને વર્ષોથી એમના કુટુંબમાં મા હરસિદ્ધિની કુળદેવી તરીકે પૂજા થાય છે. તો આવો આ વિગત પલ્લવીબેનના મુખેથી જ આપણે સાંભળીએ. પલ્લવીબેન, આપનું તુલસીપત્રમ ચેનલમાં ખૂબ સ્વાગત છે. આભાર. પલ્લવીબેન, હવે મારે તમને એ પૂછવું છે કે હરસિદ્ધિ જે મા છે એનું મૂળ સ્થાનક તો ઉજ્જૈનમાં છે બરાબર. અને બીજું લાંબા બંદર પાસે કોયલો ડુંગર જે કહેવાય છે ત્યાં આગળ એમનું સ્થાનક છે. તમારા પરિવારની અંદર એવી કોઈ ઘટના, બનાવ, પ્રસંગ બન્યો કે જેને કારણે તમે હરસિદ્ધિ, કારણ કે વસાવડાના નોર્મલી જોઈએ તો કુળદેવી વાઘેશ્વરી લગભગ મારી દ્રષ્ટિએ કહે છે, પણ આ હરસિદ્ધિ તરફનું જે વળાંક છે એ કઈ રીતે, એ વિગત અમારા દર્શકોને જણાવો. ચોક્કસ. હવે અમારા વડવાઓ જે સાસરામાં જે વડવાઓ છે એમના મારફત એક વખત એટલે તમારા વડવાઓ એટલે દાદા, પરદાદા? હા, મારા સસરાના એટલે એમની એ બાજુના? હા, એ બાજુના. એમાં દાદા આપ જતા હશે, એમાં ઓચિંતાની એક નાનકડી છોકરી ઘરેણા પહેર્યા હતા, ચણિયા ચોળી પહેરી, અને દાદા રસ્તો ભૂલી ગયા એટલે એને રસ્તો બતાવે એની આંગળી પકડી અને ચાલવા માંડી કે ચાલો હું તમારી સાથે આવું છું. એટલે દાદાને એમ થયું કે આ કોણ હશે છોકરી, રસ્તો તો મળી ગયો,
પણ કે આંગળી પકડીને કે હવે મારે તમારે ઘેર આવવું છે. દાદા કે તમે કેવી રીતે? તો કે ના, મને તમારી સાથે આવવું છે. એમ કરીને એ અદ્રશ્ય થઈ ગઈ. પછી દાદાને સ્વપ્નમાં એને કીધું કે મારે તારે ત્યાં સ્થાપન તું કર અને મારે ત્યાં તમારા કુળદેવી તરીકે મારે અચ્છા તમારે ત્યાં આવવું છે. અચ્છા. એટલે આ તમારા ઘરમાં હરસિદ્ધિ માતાનું કાયમ માટે નવરાત્રિમાં પૂજન અર્ચન થાય છે. અચ્છા, એટલે ત્યારથી હરસિદ્ધિ માતાનું સ્થાન આપણા ઘરમાં હા. કહી શકાય. હા. અચ્છા, તો એ દરમિયાન કોઈ એવો પ્રસંગ ખરો કે જે કુળદેવી તરીકે હરસિદ્ધિ જ્યારે આ દાદાની આંગળી પકડીને આવ્યા હા. અને પછી એણે એવો કોઈ પરચો કે કોઈ ચમત્કાર કે પ્રતીતિ કરાવી હોય હા. કે હું જે આવવા માંગતી હતી અને હું તમારા પરિવારનું ધ્યાન જેને કહેવાય મા તરીકે રક્ષા કરું છું, તો એવો કોઈ પ્રસંગ ખરો તમારા જાણમાં? હા, મારા સસરા એમને હરસ બહુ થયા હતા. તમારા સસરા એટલે? રસિકલાલ શિવલાલ વસાવડા. અચ્છા. હવે એમને હરસનો બહુ જ પ્રોબ્લેમ હતો મને ખૂબ તકલીફ છે. અને એટલું બધું બ્લીડિંગ થતું કે એમના આખા કપડા ને એ બધું ભરાઈ જતું. એમાંથી કેટલી દવા કરી પણ એમાંથી કોઈ ફેર ન પડ્યો. ત્યારે માને યાદ કરી અને એમણે મનમાં વિચાર કર્યો અને મા પાસે પ્રાર્થના કરી કે જો મને આ રોગ મટી જશે તો હું હરસિદ્ધિ દંડવત કરતો કરતો આવી. હે મા અંબા, હું દંડવત પ્રણામ કરીશ. અચ્છા. એટલે પોરબંદરની ખાડીમાંથી વાણમાં બેસી અને વાણમાંથી નીચે ઉતર્યા. એક દંડવત એ કરે અને બીજી એના જેટલી જ હાઈટની લાકડી હતી અચ્છા. અને એને રાખે. એમ કરતા મંદિરના દરવાજા સુધી પહોંચ્યા. ત્યાં મંદિરના મહંત આવ્યા કે માએ તમારી માનતાને પૂરી સ્વીકારી છે. ઓહ. અને ત્યાર પછી એમના હરસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ઓહ, તો ત્યાર પછી હવે માએ તો એની ફરજ કરી, પણ તમારા ઘરમાં એવું કોઈ સ્થાપન કે કોઈ એવું વિશેષ નવરાત્રી દરમિયાન કોઈ એવો ઉત્સવ થયેલો હોય એવો કોઈ પ્રસંગ ખરો? હા, જ્યારે અમારા મેરેજ થયા તે પછી મારા મિસ્ટર માટે મારા દાદીજીએ એમ કહ્યું હતું કે બહાર ટુરિંગ માટે જાય છે અને તકલીફ પડે છે તો આપણે જો અને તબિયત સારી થઈ જશે તો આપણે મા હરસિદ્ધિનું સ્થાપન કરશું. એટલે 9 દિવસ એમની તબિયત સારી થઈ ગઈ. નવરાત્રીના 9 દિવસ સુધી અમે મા હરસિદ્ધિની પૂજા અર્ચન કર્યા અને એની સ્થાપના કરી. આપણા ઘરમાં જ કરી? આપણા ઘરમાં જ કરી હતી. અચ્છા. કુટુંબને બધાને તેડાવ્યું હતું અને 9 દિવસ સુધી માનું આરાધન કર્યું હતું. ઓહો. ત્યાર પછી બીજો પડજો કે મારા જેઠ એમને લગ્ન માટે હાના કરતા, પણ ત્યારે પણ કીધું કે જો મારા કાકાજીએ કે જો આના લગ્ન થઈ જશે આવતા વર્ષ સુધીમાં તો માં તને અહીંયા આ જ ઘરમાં તને બીજી વાર તને અમે સ્થાપન કરીશું. અને તરત જ એમને પણ લગ્ન થઈ ગયા અને બીજી વાર માને ઘેર તેડાવ્યા. સ્થાપન બહુ જ સરસ રીતે કર્યા. અચ્છા, એટલે માની સાથે સાથે આપણા ઘરમાં પણ આવા સ્થાપનો ખૂબ જ. ઓકે, તો એ વખતથી આજ દિન સુધી તમારા ઘરમાં આ પરંપરા ચાલુ છે એવું કહી શકીએ? હા, ચાલુ. એનું કારણ કે જેના છોકરાઓના લગ્ન થાય એટલે એ લોકોના વરઘોડિયાને ત્યાં છેડાછેડી છોડવા માટે હરસિદ્ધિ જાય. ઓકે. આજની તારીખમાં પણ હજી બધા જાય છે. અને ત્યાં હર્ષદના મંદિરનો કોઈ એવો અનુભવ કે એવી પ્રતીતિ ખરી? કારણ કે એવું સાંભળ્યું છે કે મૂળ સ્થાન તો ઉજ્જૈન છે અને જ્યારે આરતી આ જગ્યાએ થાય છે ત્યારે માતાજી ઉજ્જૈનથી અહીંયા પધારે છે એવી પ્રતીતિ ભક્તોને થાય છે. તો એવું કંઈ? હવે અમે માતાજીનું જ્યાં મંદિર છે એની પડખેના જ રૂમમાં માતાજીનો હિંડોળો છે અને ત્યાં એમની ચાખડી ઉજ્જૈનથી આવે છે. વરસાદમાં પણ ત્યારે જ્યારે રાતના સવારે ઉતારે છે એ ચાખડીમાં સાંભળેલું છે, અમે દર્શન નથી કર્યા, એ ચાકડી આખી ગારાવાળી હોય છે અને સવારે પાછી એ પહેરીને પાછા ઉજ્જૈન જાય છે. હવે આ માનો પરચો તો છે જ, એમાં સવાલ જ નથી. અચ્છા, એટલે ઉજ્જૈનથી આવે છે એ વખતે પોતે આવજાવ કરે છે એનું પ્રૂફ આ કહી શકાય? પ્રૂફ છે. ઓકે. जगदम्बे हरे जय जय जगजननी अम्बे हरे जय अम्बे हरे जय अम्बे हरे जगदम्बे हरे जय અને ઝઘડુશા બાબત કંઈક વાત સાંભળી છે, તો એ શું હકીકત છે? એ કોયલા ડુંગર ઉપર હરસિદ્ધિમાનું સ્થાન છે. નીચે પણ એમની મૂર્તિ છે. અચ્છા. એમાં ઝઘડુશા નામનો એક વેપારી હોય છે કે પોતાના વાણ લઈ અને વેપાર કરવા માટે જતો હોય છે. ત્યાં રસ્તામાં તોફાન દરિયામાં સખત ઉપડે છે
એટલે એના વાણ ડૂબવા માંડે છે. એટલે માને સામે આ માતાજી છે એ ડુંગર ઉપર છે, અને આ દરિયામાં નીચે, એટલે માની મૂર્તિ સામે જોઈ ત્યાંથી માને પોકાર કરે કે માં તું મારી રક્ષા કર. અચ્છા, એના ઉપર આખો ગરબો રચાયેલો છે. અને 2 લીટી તમે ગરબાની સાનુકૂળતા હોય તો જેવું યાદ આવે એવું. ડુંગર માંથી પ્રગટ્યા છો માં, હરસીદા જયકારી હો, ધીમે પગલે પગલે ઉતર્યા ઉજ્જૈન નગરી માઈ હો. જગડુશાના વાણ ડૂબ્યા તા, જગડુશાના વાણ ડૂબ્યા ત્યાં, કરુણ પુકાર પુકાર કનોમાં, આવો માડી મદદે આવો, દુઃખમાં છુનો ધારો રે, ડુંગરમાંથી પ્રગટ્યા છો માં, હરસીદા જયકારી હો. આ પછી જગડુશાની પ્રાર્થના માએ સાંભળી, પણ જગડુશાની સાથે શરત કરી કે હું તારા વાણની રક્ષા કરીશ, પણ તું તારે એક મોટું કામ કરવું પડે, તારે એક એક પગલે ભોગનું અર્પણ કરવું પડશે. કારણ કે માતાજી ડુંગર ઉપર હતા અને વાહન સમુદ્રમાં હતા, તો એ માતાજીને નીચે ઉતરવા માટેનું જે એ જગડુશા પાસે એમણે માંગ્યું, એવું કહી શકાય. હા, એવું કહી શકાય. અને પહેલા એને પત્નીનું બલિદાન આપ્યું, પછી પુત્રનું આપ્યું, અને જ્યારે જગડુશા પોતે પોતાનું બલિદાન આપવા માટે તૈયાર થયો ત્યારે માએ ચમત્કાર, માએ આશીષ આપી, ખૂબ પ્રસન્ન થયા અને એના વાણને બધાને સાજા કર્યા અને વાણને પાછા માલથી ભરી દઈ અને ખૂબ જ એને વાણ તારી લીધા. એવું સાંભળ્યું છે કે હર્ષદ માતાને આ પ્રસંગ ઉપરથી જ વાહણવટી માતા પણ કહેવાય છે. હા, બરાબર છે. એનું કારણ છે કે દરિયામાં વાણ બધા ચલાવવા વાળા હોય, એ લોકોની રક્ષા કરતા હોય માં, એટલે વાણવટી માતા નામ આપ્યું છે. ખૂબ સરસ માહિતી તમે આપી, અને અમે એવું ઈચ્છા રાખીએ કે અમે એના દર્શકો આ મા હરસિદ્ધિની યાત્રા જેમ બને એમ જલ્દી કરીએ અને આ નવરાત્રા દરમિયાન આ વાત અમે સાંભળીએ અને મા હરસિદ્ધિની પ્રાર્થનામાં અને એના દર્શનમાં ડૂબીએ. તો ખૂબ ખૂબ આભાર. સિદ્ધિ માની જય હો. જગડુશા દેવની પણ જય હો. આજે પણ 2 વખતની જ્યારે આરતી એ લાંબા બંદરના જે મંદિર છે એની અંદર મા ભગવતીનું સ્થાનક છે, અને ત્યાં આગળ 2 વખત સવારે અને સાંજે જ્યારે આરતી થાય છે એ વખતે જો ચોમાસાની સિઝન હોય તો ત્યાં પણ જેમ વાત કરી એ પ્રમાણે મા ભગવતીની મંદિરની બાજુમાં જ પાદુકા રાખવામાં આવે છે, અને એ પાદુકા જો ચોમાસાની સિઝન હોય ત્યારે એની ફરતે ગારાના નિશાન, તાજા ગારાના નિશાન જોવા મળે છે, જે પ્રતીતિ કરાવે છે કે મા ભગવતી, અને ઘણી વખત તો એમની મૂર્તિ ઉપર પ્રસ્વેદના બિંદુ પણ જોવા મળે છે. આરતીનો સમય થયો હોય અને ઉજ્જૈનથી આવવા માટે મા ભગવતીને પરિશ્રમ પડે છે, અહીંના ભક્તોને પણ દર્શન આપવા માટે, એમની મનોકામના પૂરી કરવા માટે. તો આ 2 જગ્યા ઉપર જે બેલેન્સ જેને કહેવાય એવું કરીને આજની તારીખમાં પણ મા હરસિદ્ધિ આ કાર્ય, એનું જે આ દર્શન છે એ દરેક ભક્તોને દેખાય છે અને એની પ્રતીતિ થાય છે. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.